વિસાવદર નગરપાલિકા ખાતે અચાનક ભડકો સર્જાયો છે, જ્યાં નગરપાલિકાના ચીફ ઓફિસર પીજે વગાસિયાએ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સમાચાર સુનાવણી સાથે લોકમાજામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જાહેર ચર્ચાઓમાં કહેવાયું હતું કે પદાધિકારીઓના દબાણના કારણે રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ ચીફ ઓફિસર પીજે વગાસિયાએ આ વાતનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે તેઓએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે, કોઈના દબાણથી નહીં, પરંતુ મારા પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે મેં રાજીનામું આપ્યું, એમ ચીફ ઓફિસરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું. આ ઘટનાને લઈને અન્ય ચર્ચાઓ પણ ઉઠી છે કે ભાજપ શાસિત નગરપાલિકા અને ચીફ ઓફિસર વચ્ચે લાંબા સમયથી ચાલતી તણાવરૂપ સ્થિતિના કારણે રાજીનામું આપવું પડ્યું. લોકચર્ચા એવી પણ છે કે પાલિકામાં ખોટા ખર્ચ અને ભ્રષ્ટાચાર સામે પગલાં લેતા અધિકારીએ અંતે પદ છોડ્યું. વિસાવદર નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે પીજે વગાસિયા રિટાયર્ડ ક્લાસ 1 અધિકારી હોવા છતાં સેવા આપે રાખી. પોતાનો પગાર પણ પાલિકાના કામોમાં વાપરતા હતા અને તેઓએ કોઈ દબાણ વિના ફક્ત પારિવારિક કારણસર રાજીનામું આપ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.